તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે સપ્તપદી ગુરુ પ્રસાદી. પરમ ભાગવત નરસિંહ મહેતાના 7 પદનું વિવેચન વિસ્તારથી કરી આપનાર શાંતિ પ્રસાદ વૈષ્ણવને વંદના સાથે પદ નંબર 2. મહેતાજીનું સાચું દર્શન બુકમાં પદ નંબર 52. નામ પામ્યો પણ રામને નવલહ્યા, વૃથા વૈષ્ણવ કેરું બિરદ ઝાલે, પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે. નામ પામ્યો પણ રામને નવલહ્યા, વ્યાધિની વેદના વિશ્વની ના ટળે, થાલો ગગનમાં મેઘ ગાજે, હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો, વાત પકવાનથી ભૂખ ન ભાંગે. નામ પામ્યો પણ રામને નવલહ્યા, તું એમ જાણે કે હરિજન હું થયો, વિષ્ણુ પદ ગાઈ થયો ભક્ત ભવમાં, કરણી તો કાગની ઓડ કરે, હંસની હંસને તો હસી કાઢે લવમાં. નામ પામ્યો પણ રામને નવલહ્યા, પિંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહીં, ફોગટ ભમે તે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાડે,
નામ પામ્યો પણ રામને નવલહ્યા જો નિરાકારમાં જેહનું મન ગળે ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે દાસ નરસિંહ કહે તેને ચરણે નમું જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે નામ પામ્યો પણ રામને નવલહ્યા જો નિરાકારમાં જેહનું મન ગળે ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે દાસ નરસિંહ કહે તેને ચરણે નમું જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે નામ પામ્યો પણ રામને નવલહ્યા વૃથા વૈષ્ણવ કેરું બિરદ ઝાલે પુત્ર વિના જેમ કર મધ્યે પારણું વર વિના તે જેમ જાન મહાલે નામ પામ્યો પણ રામને નવલહ્યા ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ આગળ આ પદની ત્રીજી કડીનો તત્વાર્થ છે લવમાં એટલે વાત વાતમાં ચોથી કડીનો તત્વાર્થ છે અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે એટલે માણસ માળાની સંખ્યા ગણે એટલે ધ્યાન ગણતરીમાં જ રહે ભગવાનમાં ક્યાંથી જાય માટે સંખ્યાનો હિસાબ રાખ્યા વિના પ્રેમથી નામ લેવું આગળ શાંતિ પ્રસાદ વૈષ્ણવે કરેલ કડી પહેલીનું વિવેચન છે ભગવાનનું નામ ગાતા આવડ્યું ભજન ધૂન કરતા શીખ્યો પણ જે રામનું નામ ગાય છે તે રામ એટલે શું તેનું સ્વરૂપ કેવું તેનો વાસ ક્યાં તે કશું જ સમજ્યો નહીં સમજવા પરવા કરી નહીં અને કેવળ નામ ગાતા આવડ્યું
તેથી માની બેઠો કે હું ભક્ત છું, વૈષ્ણવ છું અને બીજા પણ મને તે પ્રમાણે માને તેવી અપેક્ષા રાખે તે નરી મૂર્ખતા કે મોટી ભૂલ છે. અણસમજુ જીવો કદાચ તને માને, પૂજે, માન આપે, તેથી તું ખરે કંઈ જ પામવાનો નથી. પુત્ર ન હોય છતાં સુંદર પારણું ઘર મધ્યે ગોઠવવાથી કયો લાભ? તેમ કરવાથી કંઈ પુત્ર થોડો જન્મવાનો છે? યા પુત્ર ન હોય છતાં માતા પિતાને પુત્રની જાન જોડવાનો કોડ જાગે, સગા સંબંધીઓને ભેળા કરે, બધા શણગારથી ઠાઠ માઠથી માંડવામાં મહાલે, તે કેટલું બધું હાંસી પાત્ર થાય. અજ્ઞાની જીવનો કેવળ મૂર્ખતા ભર્યો ઉધામો. બસ તે જ પ્રમાણે ઘટઘટમાં રમી રહેલા રામને ઓળખી તે રાજી રહે તેમ મારું તારું છોડી રોજના જીવન વ્યવહારમાં રાગ દ્વેષ વિનાનો ભગવદ્ ભાવ કેળવ્યા વગર કેવળ માળા તિલકનો બહારનો ઠાઠ કે ભજન ધૂન કીર્તનના આડંબર ભર્યા સમારંભો, એ બધું અજ્ઞાની જીવના તદ્દન વ્યર્થ ઉધામા છે. આગળ કડી બીજીનું વિવેચન છે. વ્યાધિની વેદના વિશ્વની ના ટળે. ચોમાસાના દિવસો ચાલ્યા જતા હોય છતાં વરસાદ ન થતાં અન્ન જળની ખેંચને લીધે જનસમાજ દુકાળની વ્યાધિથી પીડાતો હોય. તે વખતે આકાશમાં વાદળા દેખાય અને જોરશોરથી મેઘગર્જના થાય, પણ એક ટીપું પાણી ન પડે તો આવી ખાલી મેઘગર્જનાથી જનસમાજનું દુઃખ જરા પણ હળવું થતું નથી. તે જ પ્રમાણે હજારો રૂપિયા ખર્ચી મોટા મંડપો, માઈકો, ભૂંગળાઓ, લાઇટો ગોઠવી કથા કીર્તનના આડંબર ભર્યા સમારંભો ગોઠવી રાડો પાડી કથા કીર્તનની બુમરાણ કરવાથી ઈશ્વરી કૃપા ઉતરી જનસમાજના દુઃખો જરા પણ હળવા થવાના નથી. કહેનાર સાંભળનાર કોઈને રાહત મળે તેમ નથી. ઈશ્વરી કૃપારૂપી વરસાદ તો ત્યારે વરસે કે જ્યારે બધા જ પોતપોતાના નિયમ ધર્મમાં રહી પોતપોતાની ફરજના પાલનરૂપી પૂજનથી ઈશ્વરને આરાધે અને આવા ખોટા સમારંભોમાં તન મન ધન સમયનો ખોટો વ્યય ન કરતા પોતાના જ સંવામાં એટલે પોતાના જ વર્તુળમાં જરૂરિયાતવાળા જીવોને ઈશ્વર પ્રીત્યર્થે મદદરૂપ થવામાં આ બધાનો ઉપયોગ કરે તો જ બધા સુખી થાય અને ઈશ્વર માર્ગે સાચી ભક્તિના માર્ગે પડવાની શુદ્ધ બુદ્ધિ સાંપડે. આવા દંભી આડંબરી ઠગ ભગતોને તેમ તેના ફંદામાં ફસાતા અબૂઝ જનસમાજને ચેતવવા મહેતાજી આ કડીની બીજી લીટીમાં એક સચોટ દાખલો આપે છે. કિંમતીમાં કિંમતી પકવાનોની કલાકો સુધી વાતો ગમે તેટલી કરવામાં આવે તો પણ કહેનાર કે સાંભળનાર કોઈનું પેટ ન ભરાય. સાદો કોરો રોટલો પણ ખાય તો પેટ ભરાય. તે જ પ્રમાણે હરિનું સ્વરૂપ થોડું પણ સમજી તે રાજી રહે
તેવું થોડું પણ જીવન જીવતા આવડે તો ભગવાનની કૃપા થાય અને દુઃખ ટળે. પરંતુ કેવળ જ્ઞાન ભક્તિની ઊંચામાં ઊંચી વાત કરવાથી કોઈને કંઈ પણ લાભ થવાનો સંભવ નથી. રોજના જીવનમાં પોતાના જ સૌમાં વસતા રામને જાણી તેની સાથેનો વ્યવહાર લોભ સ્વાર્થ મૂકી ઉદારતા ભર્યો આત્મભાવવાળો બને તેટલો કરી શકશું તેટલા હરિના થઈશું. ભલે પછી જ્ઞાન ભક્તિની ઊંચી વાતો કરતા ન આવડે કે ગીતા ભાગવતના શ્લોકો કે રામાયણની ચોપાઈઓ મોઢે ન હોય, ભજન ધૂનો રાગ રાગણીમાં ગાતા આવડતા ન હોય. આગળ ત્રીજી કડીનું વિવેચન છે. તું એમ જાણે કે હરિજન હું થયો. હે જીવ, 4 ભજન બોલતા આવડ્યા એટલે માની બેઠો કે હું ભગવાનનો ભક્ત થઈ ગયો. અબૂઝ સમાજ તારા ગાન અને વાણી વિલાસ સાંભળી તને મહાન વિષ્ણુ ભક્ત તરીકે પૂજવા લાગ્યો. આમ દુનિયામાં મહાત્મા તરીકે પ્રસિદ્ધ થયો. પણ જરા વિચાર, તારું મન ચિત્ત ક્યાં છે? ભગવાનમાં કે વિષયમાં? કાગડો હંમેશા ગંદી વસ્તુ ઉપર બેસે તેમ કંચન, કામિની, ભોગવિલાસ, માનપાનમાં જ મશગુલ છો. આ બધું તને અંતરથી ગમે છે અને છતાં સાચા વિરક્ત પ્રભુપરાયણ હંસ સમા સંતોથી પણ વિશેષ હોવાનો દેખાવ દાવો કરતો ફરે છે. હંસ એ વિવેક બુદ્ધિનું પ્રતીક છે. તે નીર ને ક્ષીરને જુદા કરનાર મનાય છે. જગતના સમસ્ત સુખો, ખાનપાન, માન પ્રતિષ્ઠાને તૃણવત ગણી કેવળ પરમાત્મા પરાયણ બની લોકહિતાર્થે જીવનાર સાચા વિરક્ત સંત ભક્તો હંસ સમાન છે. હંસ પરમહંસની દીક્ષા લેવાથી કોઈ સાચા અર્થમાં હંસ બની જતો નથી. નચિકેતા પરમહંસનો નમૂનો ગણાય. તેવાની હોડમાં ઉતરી પોતાના દંભી આડંબરી વેશ વાણી વર્તનથી પોતાની સરસાઈ જમાવવા પ્રયાસ કરે છે. શાસ્ત્ર જ્ઞાનને અભાવે અબૂઝ સમાજ વેશવાણી કે હંસ પરમહંસની દીક્ષાના મોહમાં તેવાનું બધું માની લઈ સાચા હરિદાસો સંતોની અવજ્ઞા કરવા માંડે છે. હંસને તો હસી કાઢે લવમાં. કારણ કે સાચા પ્રભુપરાયણ મહાત્માઓને જનસમાજને રીઝવવાનું કોઈ પ્રયોજન હોતું નથી. તેઓની વાતચીત પણ ટૂંકમાં જ સૂઝરૂપે હોય. તેનો મર્મ સમજનાર જ સમજી શકે. નથી તેઓને કોઈ વેશભૂષાની પડી હોતી કે દંભી શિષ્ટાચારની. એટલે ઘણી જ સહેલાઈથી દંભી આડંબરી કહેવાતા ભક્તો કે મહાત્માઓ પોતાને વધારે સારા દેખાડી શકે છે. આગળ ચોથી કડીનું વિવેચન છે. પિંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહીં, એટલે હરિને જાણ્યા ક્યારે ગણાય તેનો કંઈક ખ્યાલ આ કડીમાં આવે છે. પોતાના પંડમાં તેમ ઘટમાં હરતા ફરતા બોલતા ચાલતા પ્રભુ પ્રત્યક્ષ દેખાય છે.
તેને આવા આપમેળે થઈ પડેલા ભક્તો જોઈ શકતા નથી, પરંતુ પ્રભુના દર્શન માટે દેવ મંદિરો, દૂર દૂરના તીર્થોમાં ભટકે છે, યા કેટલાક તો દૂર દૂર આકાશમાં, સમુદ્રમાં કે ક્ષિતિજમાં તાકી તાકી ભગવાનની ખોજ કરતા જણાય છે. જેમ કે કોઈ તો ઉદધી ગગનમાં તાકતા ભાંખતા જોઉં હું નમ્ર વાણી. મહેતાજી. ગુરુ ગમ વિના ખ્યાલ નથી આવતો કે પ્રભુજી છે પાસે રે, હરી નથી વેગળા રે, પણ આડો પડ્યો છે અહંકાર, અનેક જુગ વીત્યા રે, પંથે હાલતા રે. નરસિંહ મહેતાજી. દેશકાળથી પર એવા પરમાત્માને કોઈ પણ માપ કે ગણતરીના ચોકઠામાં બાંધી શકાય તેમ નથી. તેટલો ખ્યાલ આવા અધૂરિયા જીવોને હોતો નથી. તેથી જપ માળા જે ચિત્તને ઈષ્ટમાં સ્થિર કરવાનું ઉત્તમ સાધન છે, તેનો ઉપયોગ કેવળ લૌકિક કામના પૂરી કરવા કે પોતાની મોટાઈ, દંભડોળ વધારવા મંત્રના અનુષ્ઠાનો કે પુરસ્ચરણો કરી જપનું મહાત્મ્ય ટાળી નાખે છે. ચિત્ત જ્યાં સંખ્યાની ગણતરીમાં જ રહે ત્યાં ઈષ્ટની ઉપાસનાની વાત જ ક્યાંથી બને? આમ તીર્થ, વ્રત, જપ એ બધા સાધનોનો સમજપૂર્વક ઉપયોગ કરી ઘટ ઘટમાં બિરાજતા પરમાત્માને પોતાના ઘટમાં જ સ્વાનુભવ કરી લેવાનો છે. તેને બદલે પોતાની જ મોટાઈને વધારવા આ સાધનોને સાધ્ય તરીકે આખી જિંદગી વળગી જ રહેવું તે મોટી ભૂલ છે. આગળ 5મી કડીનું વિવેચન છે. જો નિરાકારમાં જેહનું મન ગળે, પશુ, પંખી, માનવ, કૂતરું, બકરું, ગાય, ગધેડું આ બધા જ જુદા જુદા આકારોના તળમાં ગમે તેવો આકાર ધારણ કરી શકે તેવું એક સમરસ ચેતન બિરાજે છે. તે સમજ ઉપર દ્રષ્ટિ ઠરે અને પોતે પણ તેમાં જ છે, તેનો જ છે. આમ જુદું વ્યક્તિત્વ ધરાવતું મન સમરસ પ્રભુમાં ઓગળી જાય તો આખો સંસાર પ્રભુમય જ દેખાય. પરિણામે સંસારમાં દેખાતી અનેકવિધ ભિન્નતા તેમજ પ્રભુથી સંસારની ભિન્નતાની ભાવના લય થઈ જતા બધામાં પ્રભુ એટલે જ્ઞાન એટલું જ નહીં પણ બધું પ્રભુ જ આવા વિજ્ઞાનની જ્યોત પ્રગટે. સ્વપ્નમાં જળ, સ્થળ, જળ ચેતન બધું જ મનોમય તેમજ બ્રહ્માજીના કલ્પમાં એટલે કલ્પ અને કલ્પના બંને શબ્દો કલ્પ એટલે કલ્પના કરવી એ ધાતુ ઉપરથી બન્યો છે. બધું જ વિરાટના મનોમય સત્ય સંકલ્પ પ્રભુના એકો અહમ બહુ શ્યામ એ સંકલ્પમય જ આ વિશ્વ. આ સત્ય સમજાય તો સંસારની નક્કરતા
તેમ સ્વતંત્ર અસ્તિત્વની ભ્રાંતિ દૂર થાય અને એક સર્વત્ર હરિ જ હરિના દર્શન થાય અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસેનો મર્મ સમજાય. નરસિંહ મહેતાજી કહે છે કે આવા સમજુ તત્વજ્ઞ મહાત્માના ચરણમાં દાસ ભાવે નમસ્કાર કરું, જેથી તેની કૃપાથી મારામાં પણ આવી જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. આમ કહી મહેતાજી સાચા દિલથી પંથે પડવા ઈચ્છતા સાધકને ખ્યાલ આપે છે કે અનુભવી સંત સદ્ગુરુની દાસ ભાવે સેવા શુશ્રૂષા કરી તેને નમતા રહી વિનયપૂર્વક તત્વ જાણવાની જિજ્ઞાસા રાખ્યા વિના સાચી વસ્તુ કદી પણ હાથમાં ન આવે. અધ્યાય 4 શ્લોક 34 ગીતાજીમાં પણ કહ્યું છે કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિનઃ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.